भारत नहीं होता तो बांग्लादेश नहीं होता। उसी देश में आज हिंदुओं को पकड़ पकड़ के मारा जा रहा है, लिंच किया जा रहा है, जलाया जा रहा है। जिस तरीके से बांग्लादेश में लगातार हिंदुओं को टारगेट किया जा रहा है, चुन चुनकर उनको मारा जा रहा है, आखिर कब तक बांग्लादेश के अंदर हिंदुओं पर जुल्म होता रहेगा? 19 તારીખે બાંગ્લાદેશની અંદર 22 વર્ષના એક હિન્દુ યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે, જેના પડઘા એટલા ઊંચા હોય છે કે ભારતના કેટલાક હિન્દુ સંગઠનોના કાન ઊંચા થઈ જાય છે, જેના કારણે દિલ્હી અને કલકત્તામાં વીએચપી, એબીવીપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવે છે. બાંગ્લાદેશના હાઈ કમિશનની સામે દેખાવો કરવામાં આવે છે, કારણ કે ભારતની સરકારે બાંગ્લાદેશની શેખ હસીનાને શરણ આપેલી છે. હિન્દુઓમાં આક્રોશ એટલે પણ છે કેમ કે ભારતના કથિત હિન્દુ હૃદય સમ્રાટ મોદીજી આ ઘટનાને લઈને એક પણ શબ્દ ઉચ્ચારી નથી રહ્યા. મોદી મીડિયા તેમના નોન બાયોલોજીકલ માલિકને ખુશ કરવા માટે આ મુદ્દાને લઈને સમગ્ર ભારતના ભોળા હિન્દુઓને ઊંઠા ભણાવી રહ્યા છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે શું મોદીજી ધારે તો ઇન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશને ઘૂંટણીએ ના પાડી શકે? શું બાંગ્લાદેશમાં માઇનોરિટીમાં રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ થશે? એક એવો પ્રશ્ન અને તર્ક જે સાબિત કરી દેશે ભારતમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા થઈ રહેલા પ્રદર્શનો એ બાંગ્લાદેશની માઇનોરિટી હિન્દુ પ્રત્યે લાગણી છે કે માત્ર પોલિટિકલ ડ્રામા? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ. બાંગ્લાદેશમાં જે હિન્દુ યુવાનની હત્યા થઈ તે ખૂબ જ દુઃખદ ઘટના હતી અને જાગો ઇન્ડિયાના પ્લેટફોર્મ પર હું આ વાતનો ખૂબ જ વિરોધ કરું છું અને ખૂબ મને દુઃખ છે આ વાતનો કે બાંગ્લાદેશની અંદર આજથી નહીં ઘણા સમયથી પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, કારણ કે ત્યાં હિન્દુઓ માઇનોરિટીમાં છે. પણ ભારતની અંદર 2014માં જે આઝાદી મળી તેની પહેલા આટલો બધો અત્યાચાર ક્યારેય પણ ભારતની માઇનોરિટી ઉપર થતો જોવા મળ્યો નથી જેટલો અત્યાચાર 2014ની આઝાદી પછી આ દેશની અંદર જોવામાં આવી રહ્યો છે. અત્યાચાર એ અત્યાચાર હોય છે, હિંસા એ હિંસા હોય છે, ભલે એ બાંગ્લાદેશની માઇનોરિટી પર થાય કે પછી ભારતની ઉપર જે માઇનોરિટી છે એની ઉપર થાય. આપણે એ દરેક હિંસાત્મક પ્રવૃત્તિનો અથવા દરેક અત્યાચારનો વિરોધ કરવો જ જોઈએ, કારણ કે તેઓ પણ માણસ છે. આ વિડીયોમાં સૌથી પહેલા તો આપણે આ ઘટનાની હકીકત જાણીશું અને જોઈશું કે કેવી રીતે આ ઘટનાને મેન્યુપ્યુલેટ કરીને ભારતના હિન્દુઓ સામે પીરસવામાં આવી રહી છે. ત્યારબાદ આપણે જોઈશું કે ભારતના જે નોન બાયોલોજીકલ હૃદય સમ્રાટ છે, હિન્દુ હૃદય સમ્રાટ, તે શા માટે ચૂપ છે, કયા કારણો એની પાછળ કામ કરી રહ્યા છે. तो उन्होंने कार के ऊपर पता नहीं नींबू और मिर्ची न जाने क्या ये लोग देश को क्या प्रेरणा देंगे? ऐसी अंधश्रद्धा में जीने वाले लोग आप ही तो हैं इनक्रेडिबल इंडिया, और क्या है? क्या उन पत्थरों में और मूर्तियों में इनक्रेडिबल इंडिया है क्या? ત્યારબાદ આપણે જોઈશું કે ભારતની અંદર જે પ્રદર્શનો થઈ રહ્યા છે હિન્દુ સંગઠનો દ્વારા, તેની પાછળનું અસલી રાજકારણ શું હોઈ શકે છે. તો સૌથી પહેલા બાંગ્લાદેશની અંદર જે હિન્દુ યુવાનની હત્યા થઈ છે આપણે તેની વાત કરીએ. તો ઘટના એવી હતી કે આ બાંગ્લાદેશનો જે હિન્દુ યુવાન હતો દીપુ દાસ, આ યુવાન પાયોનિયર નીટવેર નામની એક કંપનીમાં જોબ કરતો હતો. આ કંપની ઢાકાથી 80 કિલોમીટર 85 કિલોમીટર જેવી દૂર આવેલી છે. હવે થાય છે એવું કે આ યુવાન ખરેખર બહુ સારું કામ કરતો હતો. એ અને એનો ભાઈ તે જ વિસ્તારમાં જે જોબ કરતો હતો. આ યુવાન એટલું સરસ પ્રદર્શન કરતો હતો કે તેણે જોબની અંદર પોતાના જે બીજા સાથી કર્મચારીઓ હતા તેની પાસે વાતચીત કરી હશે અને એમના જે સાથી કર્મચારી છે તેઓ આનાથી થોડા જેલસ ફીલ કરતા હતા, એટલે કે ઈર્ષા કરતા હતા. હવે આમનો જે મેનેજર હતો આ ફેક્ટરીનો, એ મેનેજર પાસે આ દીપુ દાસ નામના હિન્દુ યુવાને પ્રમોશનની માંગણી કરી કે ભાઈ મારું ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે અને મારો જે લેવલ છે તે વધારવામાં આવે, એટલે કે મને હવે સુપરવાઇઝર બનાવવામાં આવે, એ ટાઈપની કોઈ માંગણી કરી હશે. આ વાતનો એક માહોલનો જે માહોલ અત્યારે આપણા ભારતમાં જોવા મળે છે કટ્ટરવાદનો, જેમ હિન્દુઓને મુસ્લિમો પ્રત્યે ભડકાવવામાં આવે છે એ જ રીતનો માહોલ ત્યાં પણ થઈ રહ્યો હતો. જે કટ્ટરતાનો માહોલ હતો, આ જે યુવાનોએ બાંગ્લાદેશની અંદર તોફાનો કર્યા, એ તોફાનો બાદ જેલમાંથી જે ઇન્ટરિમ સરકાર હતી એમણે કેટલાક કટ્ટરવાદીઓને મુક્ત કરી દીધા. હવે આ કટ્ટરવાદીઓએ એવો માહોલ બનાવી દીધો કે માઇનોરિટીની વિરુદ્ધનો માહોલ ઊભો કરી દીધો અને આ માહોલનો ફાયદો લઈને આ દીપુ દાસની જોડે જે કામ કરનારા લોકો હતા એ લોકોએ આનો ફાયદો ઉઠાવીને એવી અફવા ફેલાવી દીધી ફેક્ટરીની આજુબાજુમાં કે આ દીપુ દાસે મોહમ્મદ પૈગંબરની કોઈ એણે નિંદા કરી એવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું. આવી એક અફવા લોકોએ ફેલાવી દીધી.
જેના કારણે ધીરે ધીરે બધા ભેગા થાય છે ફેક્ટરીની બહાર. હવે આ જે યુવાનો બધા ભેગા થયા હતા ને એ બધા કટ્ટરવાદી હતા, મતલબ કે ગેરમાર્ગે દોરાયેલા, ધર્મના નામે જે લોકોને ધર્મનું અફીણ પીવડાયું હતું એવા કટ્ટરવાદી લોકો હતા, જેમને અકલ નથી. આ કહી શકાય કે આ લોકો સેમ બાંગ્લાદેશના અંધભક્તો હતા, કટ્ટરવાદી અંધભક્તો જેને કહેવાય ને એવા ભક્તો હતા. અને આ લોકોએ પોતાની જે દુશ્મની હતી એની સાથે ઈર્ષાનો ભાવ હતો એ કાઢવા માટે આ ધાર્મિક કટ્ટરતાનો ઉપયોગ કરી લીધો અને બિચારા ભોગ લેવાઈ ગયો આ હિન્દુ યુવાનનો, જેને આ ભીડે ખૂબ માર્યો અને ત્યારબાદ તેને અધમરી હાલતમાં એક ઝાડ સાથે બાંધી દીધો અને તેને ત્યાં જીવતો સળગાવી દીધો. ખૂબ જ ક્રૂરતાપૂર્વક આની હત્યા કરવામાં આવી. આ એવી જ હત્યા હતી જે ભારતની અંદર બિહારના નાલંદા જિલ્લામાં હમણાં જ હાલમાં જ થઈ ગઈ, મુર્તુઝા નામના વેપારીની. તમને યાદ હશે એ ઘટના. એ મુસ્લિમ હતો, એનો વાંક પણ આ જ હતો કે એ માઇનોરિટીમાં હતો. જે વાંક દીપુ દાસનો હતો કે ત્યાં બાંગ્લાદેશમાં માઇનોરિટીમાં હતો, એ જ વાંક આ મુસ્લિમ યુવાનનો હતો બિહારની અંદર. જ્યાં હિન્દુ યુવાનોએ, આ એ જ હિન્દુ યુવાનો હતા, એવા જ માનસિક વિકૃત યુવાનો હતા જે યુવાનો બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા કરી છે. કોઈ જ ફરક નહોતો, વિકૃતિમાં કોઈ ફરક નહોતો. જેમ ભારતમાં બિહારમાં આ જ રીતે એક હત્યા થઈ હતી જેમાં એને મારવામાં આવ્યો, એનું પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યું મુસ્લિમ છે કે નહીં, ને ત્યારબાદ એને પેટ્રોલ છાંટીને સળગાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી. સદનસીબે એ ત્યાંથી બચી જાય છે પણ હોસ્પિટલમાં એનું મૃત્યુ થાય છે. હવે એ મૃત્યુ પણ શંકાના દાયરામાં છે, કારણ કે ટ્રીટમેન્ટ દરમિયાન 1-2 દિવસ પછી કદાચ એનું મૃત્યુ થયું છે. તો આ મૃત્યુ થયું કે પછી કરાવવામાં આવ્યું, એવા પણ પ્રશ્નો ઘણા લોકો સ્થાનિકો ત્યાં ઉઠાવી રહ્યા છે. તો મુદ્દાની વાત એ છે કે જે માઇનોરિટી પર અત્યાચાર થયો બાંગ્લાદેશમાં, તો અહીંયા જે મીડિયા છે, વોટ્સઅપ મીડિયા છે, આપણું વોટ્સએપ યુનિવર્સિટી છે, બીજેપીનો આઈટી સેલ છે, ઘણા એવા મીડિયા છે જે ગોદી મીડિયા કહેવાય છે, આ લોકો અહીંયા એવું કહી રહ્યા છે કે આ જે બાંગ્લાદેશમાં આ જે રિવોલ્યુશન થયું, ત્યાં આગળ ક્રાંતિના જે કહેવાય છે કે પ્રદર્શનો થયા, ત્યારબાદ હિન્દુઓ ઉપર કન્ટિન્યુઅસલી અત્યાચાર વધી રહ્યા છે. પણ અહીંયા સાફ જોવામાં આવે છે કે આ એ લોકોએ કરેલો અત્યાચાર નથી. આ એ જે કટ્ટરવાદી સંગઠનો હતા, વિદ્યાર્થી સંગઠનો હતા, આ એ લોકોનું કામ નહોતું. આ એવા કટ્ટરવાદી સંગઠનો હતા જેવા સંગઠનો અત્યારે અહીંયા પણ છે ભારતમાં, જે અહીંની માઇનોરિટી ઉપર અત્યાચાર કરે છે. અત્યારે હું આ જે વિડીયો બનાવું છું એ સમયે, એના પહેલા મેં કેટલાક વિડીયો જોયા જે લગભગ છત્તીસગઢના રાયપુરના હતા. તો ત્યાં આગળ પણ આપણા જે હિન્દુ સંગઠનો છે તે લોકો ક્રિશ્ચિયનોનો જે તહેવાર છે આજે 25 ડિસેમ્બરનો, ક્રિસમસનો, ત્યાં આગળ એમની બધી જે તોડફોડ કરી છે, આખું જે સજાવટ હતી એની તોડફોડ કરવામાં આવી છે. હમણાં જ એક બીજેપીની એક લીડર હતી, એ લીડરે બિચારી અંધ વ્યક્તિ, અંધ મહિલા હતી, એની જોડે બદસલુકી કરી, એને મારવાની કોશિશ કરી. This is Anju Bhargav, the Vice President of the BJP's Jabalpur unit. Worse still, the police didn't step in. No action has been taken yet against the BJP leader. એનો વાંક એટલો જ હતો કે એ ક્રિશ્ચિયન હતી. તો તમે આ હિન્દુ સંગઠનોએ સમજવું જોઈએ, અને ખાસ કરીને ગોદી મીડિયાએ સમજવું જોઈએ કે એ લોકો અહીંયા એક એવા રાજકારણના જે પ્રોપોગેન્ડા છે એને આગળ વધારવા માટે થઈને અહીંયા એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે આ બંને ઘટના એક જ હતી. દીપુ દાસની જે હત્યા થઈ, એ હત્યા કરવા પાછળ આજે વિદ્યાર્થી સંગઠનો છે, ત્યાંની જે અત્યારની સરકાર છે એ સરકારનો હાથ છે. પણ એવું નથી. જો એને ડિટેલમાં સમજવામાં આવે, જોવામાં આવે, તો આ જે ઘટના છે એ તદ્દન પેલાથી અલગ છે. જે રેગ્યુલર ત્યાં આગળ હિંસા થતી હતી એ નથી. આ હિંસા કટ્ટરવાદી હિંસા છે. આ આપણે સમજવું પડશે કે એક જગ્યાના યુવાનો, મુસ્લિમ યુવાનો પોતાનો બદલો કાઢવા માટે સમાજમાં ફેલાયેલી કટ્ટરતાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમજવાનું છે આપણે. કે તમે એક બીજું એક્ઝામ્પલ આપું, બરોડાની અંદર
જે વ્યક્તિએ, એક યુવાને, તમને યાદ હોય તો વકીલાત કરતો હતો, યુવાન ભણતો હતો, એણે પોતાની ગાડીથી એક હિન્દુ મહિલાનું કચડીને મોત કરી નાખ્યું. શું થયું? મોત કર્યા પછી એ વ્યક્તિ રોડ પર આવીને શું બોલતો હતો? તો આ જે હિન્દુત્વનો માહોલ અહીંયા ફેલાવવામાં આવ્યો છે, એવો જ માહોલ બાંગ્લાદેશમાં પણ ફેલાવવામાં આવ્યો છે ઇસ્લામિક કટ્ટરતાનો. અને એનો આ યુવાનોએ ફાયદો લઈને પોતાની દુશ્મની કાઢી લીધી. આ વ્યક્તિગત એજન્ડા હતો અને એ વ્યક્તિગત એજન્ડાને અહીંયા ભારતની અંદર કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે કે બાંગ્લાદેશની અંદર ઓલ ઓવર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. जो चीख चीख कर ये बता रही हैं कि बांग्लादेश में हिंदू होना अब गुनाह हो गया है. આ કેટલા અંશે યોગ્ય છે? શું આ નીચ રાજનીતિ નથી, જેમ આપણા મોદીજી કહે છે? અને વોટ્સઅપ મીડિયા ઉપર અહીંયા ખોટી રીતે લોકોને ભ્રમિત કરવામાં આવે છે. પેલું એક શાયરે કીધું હતું ને કે જ્યારે જ્યારે હિન્દુ મુસ્લિમ થવા લાગે તો તમારે કેલેન્ડર ચેક કરી લેવાનું. 99% ઇલેક્શન નજદીક આવતા હશે. ભારતની અંદર આ પરિસ્થિતિ ખૂબ સાચી છે. અને માત્ર ભારતમાં નહીં, જ્યાં જ્યાં દેશોમાં તાનાશાહી માનસિકતાના નેતાઓ છે ત્યાં બધે જ આ સમસ્યા છે. એટલે અહીંયા સાફ દેખાય છે કે ભારતની અંદર એક પોલિટિકલ એજન્ડાને પાર પાડવા માટે, હિન્દુઓનું ધ્રુવીકરણ કરવા માટે થઈને આ ઘટનાને અલગ રીતે મીડિયાની અંદર પ્રસ્તુત કરવામાં આવી રહી છે કે જુઓ, હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. હવે આપણે થોડુંક સમજીએ કે આ ઘટનાને લઈને, આ હિન્દુ યુવાનની ઘટનાને લઈને કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એને લઈને આપણા દેશના મહામાનવ, નોન બાયોલોજીકલ મહામાનવ શા માટે ચૂપ છે? તો એની પાછળ ઘણા પોલિટિકલ એનાલિસ્ટો, જે સિનિયર પત્રકારો છે, એ એવો અંદાજ લગાવી રહ્યા છે. અંદાજ શું, એકચ્યુઅલી મારા હિસાબે તો આ સામે ઉઠીને દેખાય જ છે આપણને કે આપણા મહામાનવના જે મિત્ર છે અદાણી ગ્રુપ, આ એક ગુજરાતીની, જેને કોંગ્રેસના પવન ખેરા એમ કહે છે ગેંગ્સ ઓફ ગાંધીનગર, આ ગેંગ્સ ઓફ ગાંધીનગરના એક મિત્ર છે, એ મિત્રનું નામ છે અદાણી. આ અદાણી સાહેબનો એક પ્રોજેક્ટ ભારતની અંદર ગોડ્ડામાં એક પ્લાન્ટ ચાલી રહ્યો છે આખો. એ પ્લાન્ટ ટોટલ વીજળી સપ્લાય કરે છે બાંગ્લાદેશને, જે આખા બાંગ્લાદેશની વીજળી જરૂરિયાતના લગભગ 7 થી 10% જેટલી છે. તો જો આપણા મહામાનવ ધારે તો તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશને ધમકી આપી શકે છે કે અમે તમારો પાવર સપ્લાય બંધ કરી દઈશું. અને અદાણીને પણ કહી શકે છે કે ભાઈ પાવર સપ્લાય બંધ કરી દે. તો બની શકે કે બાંગ્લાદેશની સરકાર થોડીક સિરિયસ થાય અને હિન્દુઓ પર થતા અત્યાચાર પર પૂરેપૂરું ધ્યાન આપે કે ભાઈ આ વસ્તુ ન થાય અમારા દેશમાં. પણ જો આવું કરવામાં આવે તો અદાણી સાહેબનો પાવર પ્રોજેક્ટનું આખું કામ ઠપ થઈ જાય, આખો પ્લાન્ટ બંધ થઈ જાય, લોકોના પગાર ચૂકવવા પડે. પાવર પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો છે એ તો જનતાના પૈસાથી બનાવ્યો છે, જે બેંકમાં પડ્યા હતા એ બેંકના હપ્તા કોણ ભરશે? તો આખું આર્થિક રોટેશન ખોરવાઈ જાય કદાચ એવું બનતું હોય, એટલે કદાચ આપણા મહામાનવ ચૂપ હોઈ શકે. આવી શક્યતા હું નથી કહેતો, પણ બીજા પત્રકારો કહી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા પર આ વાત જોઈ શકશો અને એ ખોટી પણ નથી દેખાતી. તો એક મિત્રને બચાવવા માટે થઈને શું બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એના વિરુદ્ધ નથી બોલવામાં આવી રહ્યું? આ એક મોટો પ્રશ્ન જનતાએ પોતાની જાતને પૂછવો જોઈએ અને ખાસ કરીને હિન્દુઓએ પૂછવો જોઈએ. હવે વીએચપી અને બજરંગ દળોના લોકો જે કથિત હિન્દુઓ છે, કથિત સનાતનીઓ છે, હું કથિત શબ્દ વાપરું છું, આ લોકો જે પ્રદર્શન કરી રહ્યા છે એની પાછળની સચ્ચાઈ શું છે? દિલ્હી અને કલકત્તામાં જે પ્રદર્શનો કરવામાં આવ્યા, તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ પ્રદર્શનોનું જે આક્રમકતા હતી એ જોતા એક સૌથી મોટો પ્રશ્ન થાય છે કે અહીંયા હિંસા કેમ ના ભડકી? અહીંયા પોલીસે ફાયરિંગ કેમ ના કર્યું? અહીંયા પોલીસે ટીયર સેલ કેમ ના છોડ્યા? અહીંયા પોલીસે વોટર કેનનનો મારો કેમ ના ચલાવ્યો? હાલમાં જ ગુજરાતમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યા તો પોલીસે લાઠીચાર્જ કર્યો. જ્યારે કલકત્તા અને દિલ્હીમાં આ જે સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે, આટલા હિંસક બની રહ્યા છે, બધું બેરિકેડ તોડી રહ્યા છે, તો એમના ઉપર કોઈ લાઠીચાર્જ નથી કરી રહ્યો. કોણે ના પાડી છે લાઠીચાર્જ કરવાની? કોનો ઓર્ડર છે? વીએચપી અને આ આરએસએસ બજરંગ દળના જે સંગઠનો છે એના વિરુદ્ધ કેમ લાઠીચાર્જ ના થયો? ખેડૂતો ઉપર તો તરત લાઠીચાર્જ થાય છે, ટીયર સેલ છોડી દેવામાં આવે છે, હિંસા ફાટી નીકળે છે. સોનમ વાંગચુક જે લદ્દાખની અંદર શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, ત્યાં એકાએક હિંસા ફાટી નીકળી અહિંસક આંદોલનમાં. અહીંયા હિંસા નથી ફાટતી. રાજસ્થાનની અંદર હાલમાં જ તમે જોયો છે, એક ફેક્ટરી આગળનો વિરોધ કરવામાં ખેડૂતોએ અહિંસક આંદોલન કરી રહ્યા હતા, ત્યાં હિંસા ફાટી નીકળે છે, પોલીસ લાઠીચાર્જ કરી નાખે છે, કે ત્યાં સુધીના સબૂત સામે આવ્યા કે પોલીસે ફાયરિંગ પણ કર્યું છે.
જનરલ ડાયરની જેમ ફાયરિંગના પણ ઓર્ડર આપી દેવાય. તો આટલું બધું ખેડૂતો ઉપર જો દમન કરતી હોય તો પછી આ હિન્દુ સંગઠનો જે આ એકદમ આક્રમક રીતે પ્રદર્શન કરી રહ્યા છે તો તમે એના ઉપર કેમ લાઠીચાર્જ ના કર્યો? શું ક્યાંક આ પોલિટિકલ એજન્ડા તો નથી? ક્યાંક પોલિટિકલ ડ્રામા તો નથી? આ પ્રશ્નનો જવાબ આપણે આપણી જાતને પૂછવો પડશે. જો રાજકારણમાં બેઠેલા સત્તાધીશો આ લોકોને સપોર્ટ કરતા હોય, આ લોકોને છૂટ આપતા હોય અથવા તો પોતાનો એજન્ડા પાર પાડવા માટે, કારણ કે હિન્દુત્વની લાગણી જો ફેલાય તો સૌથી વધારે ફાયદો કોને થશે? હિન્દુત્વના જે વોટ માંગે છે એને, એટલે કે બીજેપીને. અને તમને કદાચ યાદ ના હોય તો કહી દઉં કે હવે આવનાર સમયમાં ઇલેક્શન આવે છે વેસ્ટ બેંગાલમાં, અને વેસ્ટ બેંગાલની અંદર સૌથી મોટો હિન્દુત્વનો એજન્ડા લઈને જો કોઈ ચાલતું હોય તો એ છે બીજેપી. તો હવે આપણે સમજવાનું છે કે આ હિન્દુ સંગઠનોને કોણ સપોર્ટ કરી રહ્યું છે. અત્યારે કેટલાય હિન્દુ સંગઠનો ખુલ્લેઆમ મસ્જિદોની સામે માઇક ઉપર બૂમાબૂમ કરે છે, ગાળો બોલે છે, મજારો પર ચડી જાય છે, ત્યાંના ઝંડા તોડી નાખે છે, ભગવા ઝંડા ઉપર ચડાવી દે છે, પણ સરકાર કઈ એક્શન નથી લેતી. શા માટે? સરકાર આ રીતે જો અગર સપોર્ટ કરી રહી હોય આ હિન્દુત્વના સંગઠનોને, તો એનો સાફ મતલબ છે કે સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓ જાણી જોઈને સિસ્ટમેટિકલી એક માનસિક વિકારની પ્રસ્તુતિ કરી રહ્યા છે અથવા તો સપોર્ટ કરી રહ્યા છે. એક માનસિક વિકાર ભારતના હિન્દુઓની અંદર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સાયકોલોજીકલ કેરેક્ટર ડિસઓર્ડર કહેવાય છે જેને, અને એમાં અલગ અલગ ક્લસ્ટર્સ આવે છે. એમાંથી ક્લસ્ટર બી ને પર્ટિક્યુલરલી ફેલાવવામાં આવી રહ્યો છે કે જેથી અહીંના હિન્દુત્વની પણ માનસિકતા બાંગ્લાદેશના જે મુસ્લિમો છે એ કટ્ટરવાદી મુસ્લિમો જેવી થઈ જાય. આ એક ચેતવણી છે આપણા માટે. બાપ રે, ये तो धोती खोल रहा है. અહીંયા સાફ દેખાય છે કે આ સંગઠનો જે છે ને આ પોલિટિકલ ડ્રામા કરી રહ્યા છે. કેમ? તો એ ખાસ કહું, જો સાચેમાં જ આ હિન્દુઓ પ્રત્યે આ લોકોને લાગણી હોય તો શા માટે રોજે રોજ હિન્દુ મહિલાઓ ગુમ થઈ રહી છે એના વિરુદ્ધ કેમ આ લોકો રસ્તા પર નથી આવતા? રોજે રોજ હિન્દુ મહિલાઓ ઉપર, દીકરીઓ ઉપર રેપ થઈ રહ્યા છે, કેમ તમે લોકો રસ્તા પર નથી આવતા? ગુજરાતની અંદર કેટલાય હિન્દુ ગરીબોના ઘર તોડી નાખવામાં આવ્યા, બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યા, ત્યારે આ સંગઠનો ક્યાં ખોવાઈ જાય છે? ભાડું અમારે તો 60-70 વર્ષથી અમારા આહારની રહેશે તો ના અમારે ખાવાના ઠેકોણા, ના પીવાના ઠેકોણા, ના નાવાના ઠેકોણા. અમારા મકાન જો પાડે તો હમણાં મકાન આપો. અમારે જવું ક્યાં? આટલા જી કેટલા 60-65 વર્ષથી અહીંયા રહીએ છે, અમારે ક્યાં જવું તારે? હમણાં રહેવાનું ના મેલું, ખાવાનું ના મેલું. અમારો પરિવાર 25 પરિવાર છે તો અમે ગયા ત્યાં સામાન બધું દબાવી દીધું. અમારે ક્યાં જવું? છોકરા નાના નાના ભણો, ક્યાં ભણવા લઈ જવાના તારે? નાના છોકરાનું ના વિચારું, 4 મહિના એના કાઢવા દીધા. અત્યારે જઈ સ્કૂલ અમને એડમિશન આપો, તમે છોકરા મૂકીએ. અમારું છોકરાનું ભણવાનું બગાડ્યું. કેટલાય રોજે રોજ નાના શાકભાજીના વેપારીઓ ઉપર બુલડોઝર ફેરવામાં આવે છે, એમના પથારા ઉચકી લેવામાં આવે છે, એમની લારીઓ તોડી નાખવામાં આવે છે, ત્યારે તમારું હિન્દુત્વ ક્યાં જાય છે? કોણ જવાબ આપશે આ વાતનો? એનો સાફ મતલબ છે કે આ હિન્દુત્વ માત્ર ને માત્ર બાંગ્લાદેશ કે પાકિસ્તાનની માઇનોરિટી પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે જ નીકળે છે રોડ ઉપર, પણ ભારત દેશના હિન્દુઓ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે આ સંગઠન કોઈ બહાર નથી આવતું. મતલબ સાફ છે કે આ બધું જ જે અત્યારે પ્રદર્શન થઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ઢોંગ છે. આ વાત તમારે સમજવી પડશે, આ વાત આપણે સૌએ સમજવી પડશે, નહીં તો આ દેશ પણ બાંગ્લાદેશ જેવો બની જશે એક દિવસ. આ જે કટ્ટરવાદીની જે માનસિકતા ફેલાઈ રહી છે એ આગળ જઈને આપણને નુકસાન કરાવશે. જો બાંગ્લાદેશની માઇનોરિટી પર થતા અત્યાચાર ખોટા છે તો ભારત દેશની માઇનોરિટી પર થતા અત્યાચાર પણ ખોટા જ કહેવાય. તમારે એનો પણ વિરોધ કરવો જોઈએ. અને એ જ પ્રકારનો હિંસાનો જવાબ ક્યારે હિંસા ન હોય. જો તમારે હિંસા તમને નથી ગમતી, હિન્દુઓ પર થાય છે, તો તમારે પણ અહીંયા કોઈની જોડે હિંસા ન કરવી જોઈએ. આટલી સમજ આપણે રાખવી પડશે. આ પોલિટિકલ નેતાઓના જે આ ચટ્ટા બટ્ટા છે, ચિંટુઓ છે, નફરતી ચિંટુઓ, આ લોકો નહીં રાખે. એટલે ખાસ હું આ વિડીયોના માધ્યમથી તમને સૌને પણ વોર્ન પણ કરું છું, ચેતવણી આપું છું અને એક આગ્રહ પણ કરું છું, એક વિનંતી કરું છું કે આ કટ્ટરવાદી માનસિકતાનો ભોગ ના બનતા અને તમારા બાળકો આ માનસિકતાનો ભોગ ના બની જાય એવું તમે ધ્યાન રાખજો ખાસ કરીને.
તમારા બાળકોનું ધ્યાન રાખજો કે ક્યાંક એ આવા પ્રકારના સંગઠનોમાં જઈને આ કટ્ટરવાદી માનસિકતા તો નથી વિકસાવી રહ્યા, કારણ કે આ માનસિકતા એક માનસિક વિકાર છે. સાયકોલોજીની ભાષામાં આ એક રોગ છે, એને કેરેક્ટર ડિસઓર્ડર કહેવામાં આવે છે. જો આ ડિસઓર્ડર એની અંદર ફેલાઈ ગયો તો એ હિન્દુ રહેશે કે મુસલમાન હશે, એના પરિવાર ને એના સમાજમાં એ માત્ર ને માત્ર ગંદકી જ ફેલાવશે. એનો પરિવાર બરબાદ થઈ જશે ભવિષ્યમાં, એના બાળકો હેરાન થઈ જશે, એનો પરિવાર દુઃખી થઈ જશે. તો આ હું તમને રિક્વેસ્ટ કરું છું કે હવે આવી વસ્તુ આપણા દેશમાં ના ફેલાય એ માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આ વિડીયોને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડજો અને જે ખોટી અફવાઓ ગોદી મીડિયા ઉપર ફેલાઈ રહી છે તમને ભડકાવવાની, એના પર જરા પણ વિશ્વાસ ના કરતા. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને તમારા વિચાર આ કટ્ટરવાદી માનસિકતા વિશે શું છે તે શેર જરૂર કરજો. જય હિન્દ.